નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો આજે વાત કરીશું જે પીએમ કિસાન અંતર્ગત રૂપિયા 6,000 મળે છે, એટલે કે રૂપિયા 2,000ના એમ 3 હપ્તા મળે છે. તો આ પીએમ કિસાનના અત્યારે 20મો હપ્તો મળવાનો છે. તો જો હપ્તા મેળવવા હશે તો તમારે એક કામ કરવું પડશે. તે શું કામ છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ વિગતવાર આ વિડીયો. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો જે પીએમ કિસાન અંતર્ગત જે 6,000ના એટલે કે 2,000ના એમ 3 હપ્તા મળે છે, તે હપ્તા જો હવે ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાનના હપ્તા હવે મળશે નહીં. એટલે ખેડૂતોએ 10મી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરવું જરૂરી છે. જો 10મી જુલાઈ સુધી ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેશે. વધુમાં જોઈએ તો કે રજિસ્ટ્રેશન ન કરાવનાર 38% ખેડૂતોએ ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળે. એટલે બીજી પણ જે ખેડૂતને લગતી જે યોજનાઓ છે તેનો પણ જો ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવેલો હોય તો તેનો પણ લાભ નહીં મળે. વધુમાં જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે. તેમ છતાં ઘણા ખેડૂત મિત્રોએ કરાવી નથી. તો જે ખેડૂત મિત્રોને બાકી છે તે ખેડૂત મિત્રોએ 10મી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી દેવી, નહીં તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે. આગામી 10મી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર 38% ખેડૂતોને ભવિષ્યમાં પણ જે કલ્યાણકારી જે યોજનાઓ છે તેનો પણ લાભ નહીં મળે. તો મિત્રો હજી પણ આપણી પાસે સમય છે. તો જે ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી બાકી છે તેઓએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવું. બીજું કે બહાર ગામ રહેતા ખેડૂતોને ધ્યાનમાં રાખવા જેવી બાબત કે બહાર ગામ રહેતા ખેડૂતો જે આ એગ્રીસ્ટેક જે વેબસાઇટ છે gjfr.agristek.gov.in ફાર્મર રજિસ્ટ્રી, આ વેબસાઇટ ઉપર જઈ તમારે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકાય છે. અથવા તમે કોઈ પણ નજીકના જે સીએસસી સેન્ટર ઉપર જઈ પણ તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડ, જમીનના ઉતારાની નકલ, 8 આધાર કાર્ડ લિંક હોય તે મોબાઈલ નંબર અને અન્ય મોબાઈલ પણ સાથે રાખવો જરૂરી છે. ફક્ત દસ્તાવેજની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાની રહેતી નથી. ફક્ત વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહે છે. અને તમે જાતે પણ ફાર્મર રજિસ્ટ્રી કરી શકો છો. તો જે ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી બાકી છે તેઓ 10 જુલાઈ સુધી ફાર્મર રજિસ્ટ્રી પૂરી કરી દે. તો જેમને કેવી રીતે ફાર્મર રજિસ્ટ્રી કરવી તેના વિશે પણ આપણે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકેલો છે, તો એ પણ જોઈ લેવો. તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.